મહુડો એટલે આદિવાસીઓનું કલ્પવૃક્ષ. મહુડાના ફૂલ ફળમાંથી અનેક જાતની દવાઓ બની શકે છે. મહુડામાંથી અનેક પ્રકારની વસ્તુઓ બની શકે છે. સૌથી પહેલું મહુડાનો દેશી દારૂ, જે ગુજરાતમાં ગેરકાનૂની છે. ત્યારબાદ તેના બીજ, જેને એમની ભાષામાં દોડી કહે છે, તેમાંથી તેલ બને છે. અડનાઈ ગામનો એક વિદ્યાર્થી, જેના મા બાપ તેને સ્કૂલનો ખર્ચ ભોગવી શકતા નથી, તે છોકરો દરરોજ વહેલી સવારે 4 વાગે ઉઠી મહુડાના ઝાડ નીચે ફૂલ વીણે છે અને એના દાદીને આપી દે છે. દાદી વીણેલા મહુડાના ફૂલને ખરીમાં સૂર્યના કિરણોમાં 3 થી 4 દિવસ સૂકવી ધરમપુર હાટ બજારમાં જઈ વેચી દે છે, જેનો 1 કિલોનો ભાવ લગભગ 100 રૂપિયા મળે છે. આમ 15 દિવસની મહેનતથી આખા વર્ષનો નિશાળનો ખર્ચ વિદ્યાર્થી પોતે ભોગવી લે છે અને પછી એના બીજ થોડા દિવસમાં પાકટ થાય ત્યારબાદ એકઠા કરી તડકામાં સૂકવી તેનું તેલ ખાંચી પાસે કઢાવી આખું વર્ષ ચાલે એટલે તેલનો સંગ્રહ થઈ જાય છે અને બજારમાંથી મોંઘું દાટ વેચાતું તેલ લાવવું પડતું નથી.